की આટલા બધા બહેનો એને આવી જાય નો ચાલે. બોલીએ મોગલ માત કી, મોગલ માત કી, મોગલ માત કી. કેમ છો ઓલા મારા મિત્રો? રોટક બીજું વ્લોગમાં ફરી છે નવરી સાથે હું ખ્યાલ નથી આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો અત્યારે હું ભગોડાના આંગણે અત્યારે હાલ ઉપસ્થિત છું. અહીં જયરાજ દાદા આહિર દ્વારા એક સરસ મજાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બહેનો માટેનો એક કેમ્પ હતો જે પોતાના ખુદમાં કે આત્મનિર્ભર થઈ શકે તો એ સરસ મજાના કેમ્પનું આયોજન જયરાજ દાદા આહિર દ્વારા કરવામાં આવ્યું છે. તો આપણે એમની મુલાકાત લેવાની છે. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરવું ભૂલતા. એમાં થોડાક બહેનોની પણ હાજરી હતી અને એ કંપની દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમારે ત્યાં બહેનો માટે જગ્યા નથી અને ત્યારે બહેનોના ચહેરા ઉપર થોડીક નારાજગી જયરાજભાઈએ જોઈ અને એ જ સમયે એમને એવું સૂઝી આવ્યું અને ભગોડા માંગલમાની ધજાની સાક્ષીએ એણે એવું કીધું કે આવતા મહિનાની 19 તારીખે સ્પેશિયલ બહેનો માટે આપણે આયોજન કરશું. એ વચન એણે આપી દીધું. એટલું જ નહીં, એ વચન એણે આજ નિભાવી દીધું. એમનો વિશ્વાસ, ભગોડા માંગલધામનો વિશ્વાસ, આ વિશ્વાસ અને આ ભરોસો તમને બધાને હજારોની સંખ્યામાં અહીં સુધી દોરીને લાવ્યો છે અને આ વિશ્વાસને સાર્થક કરવા માટે રાત દિવસ જયરાજભાઈની મહેનત છે. એવા જયરાજભાઈ અને બધા મહેમાનો કંપનીમાં છે ત્યારે વિલંબ ન કરતા આપણે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શરૂઆત કરશું. તો મંચસ્થ તમામ મહેમાનોને વિનંતી કે તેઓ દીપ પ્રાગટ્ય માટે જોડાય. જેમાં દીપ પ્રાગટ્ય થઈ રહ્યું હોય ત્યારે આપણે સૌ જોરદાર તાળીઓના વિનંતી આ દીપ પ્રાગટ્ય કરાવશું. આપની કરતાલ જેટલા લોકો હશે એ બધાનો સમાવેશ કરી લેવામાં આવશે એવી ત્યારે પણ જાહેરાત કરી હતી. એ પણ આયોજન ખૂબ સફળ રહ્યું. એમાંથી 700 થી 900 ભાઈઓને અત્યારે ઓલરેડી ઇન્ટરવ્યુ કમ્પ્લીટ પતાવી અને જોબ ઉપર મોકલી દીધા છે અને હજી એમાંથી સંખ્યા દિન પ્રતિદિન મોકલાતી રહી છે. આ વખતે બહેનો માટેની જાહેરાત હતી અને આટલા બધા બહેનો એને આવી જાય નો ચાલે. બોલીએ મોગલ માત કી, મોગલ માત કી, મોગલ માત કી. બહેનો આત્મનિર્ભર થઈ શકે એ હેતુથી આજનો જે સુંદર મજાનો કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂજ્ય બાપુ તથા મંચસ્થ ઉપસ્થિત વિવિધ કંપનીઓમાંથી પધારેલ તમામ અધિકારીશ્રીઓ તથા આ ગામના જ સરપંચ અને જે મારા પહેલાના વક્તા છે એવા હરમેશ મને સાથ અને સહકાર હંમેશ આપતા હોય છે એવા પીયુભાઈ આહિર તથા હરમેશ કાંઈ પણ સેવાકીય કામ હોય અને હંમેશા ભગોડાના ટ્રસ્ટના દરવાજા ખુલ્લા હોય ને હંમેશા અમને ખૂબ જ બળ પૂરું પાડતા હોય એવા ભગોડા મોગલધામ ટ્રસ્ટી આદરણીય માયુભાઈ તથા લક્ષ્મણભાઈ તથા તમામ મંચ મહાનુભાવો અને મારી સામે બિરાજમાન તમામ બહેનો અને એમની સાથે પધારેલ તમામ વાલીશ્રીઓ, સૌપ્રથમ તો આપ સૌનું હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું. પીયુભાઈએ જેમ વાત કરી કે આવતા મહિને 19 તારીખે જે ભાઈઓનો રોજગાર કેમ્પ હતો ત્યારે જે મેં ભગોડાની ધજાની સાક્ષીમાં લઈને જે વચન આપ્યું હતું કે બહેનો માટે રોજગારનો કેમ્પ કરીશ તો એ વચન આજે પૂરું કર્યું છે. એ વાતમાં મને આનંદ છે. પીયુભાઈ આપે જેમ વાત કરી કે બહેનો માટે કંઈક કરવું જોઈએ એ પ્રેરણા મને ક્યાંથી આવી તો એ હું તમને વાત કરું કે ગયા મહિનાની તારીખે માત્ર ભાઈઓ માટેનું જ આયોજન હતું પણ ઘણા ખરા બહેનો જેમને વિશે ધ્યાનમાં નહીં હોય કે આ આયોજન માત્ર ભાઈઓનું જ છે તો ઘણા ખરા બહેનો એ કેમ્પમાં આવેલા હતા અને એમને જાણવા મળ્યું કે આમાં એમને રોજગાર નથી મળવાનો એમ. એટલે આ જગ્યાએ ઘણી ખરી બહેનોની આંખમાં મેં આંસુ જોયું. આપણા વિસ્તારના માંથી આવતી હશે એમને રોજગાર માટે પ્રયત્ન કરતા હશે અને કંઈક ને કંઈક સફળ નહીં થતા હોય તો એમની વેદના મેં મારી વેદના સમજીને કંપનીઓને મેં વાત કરી. બહેનોનો વિષય હોય એટલે આપણે જોવું પડે પહેલા તો એમની સેફટીનો વિષય અને ઘણી બધી બાબતોને ધ્યાનમાં લઈને પ્રદીપભાઈ આપણે સંપૂર્ણ વાત તમામ બાબતોમાં ગંભીરતાથી ચર્ચા કર્યા પછી આ કેમ્પ કર્યો છે. ખૂબ જવાબદારીથી કરીએ છીએ અને તમામ બહેનોને રોજગાર મળી રહે એ હેતુથી આજ ફરીથી કહું છું કે તમામ બહેનોને રોજગાર મળી રહેશે એ વચન છે મારું.
માયુભાઈ કહેતા આનંદ થશે કે અત્યાર સુધી તો માત્ર મારે એક બેનના આશીર્વાદ મળતા હતા ને હું મળવાના છે, એટલે ડબલ તાકાતથી સેવાકીય કામ કરતો રહીશ એ પણ આજે વચન આપું છું, એટલે કોઈ ચિંતાનો વિષય નથી. આપણે જોતા હોઈએ છીએ કે કંઈક ને કંઈક સેવાકીય કામ થતું હોય તો 1-2% લોકો કંઈક બીજા વેવમાં લઈ જતા હોય કે આ કાર્યક્રમમાં બીજી ત્રીજી રીતે આ લોકો એમના બીજા હિત માટે કરતા હોય, તો હું ચોક્કસપણે તમને કહું છું કે આમાં કોઈ બીજો સ્વાર્થ નથી. અને જે કાંઈ અમે કરીએ છીએ છેવાડાના માણસો માટે સારું શું થઈ શકે એ જ હેતુને ધ્યાનમાં લઈને સમગ્ર કાર્યક્રમ કરતા હોય. અને જે કાંઈ બોલવાવાળાને જે બોલવું હોય, આવનારા સમયમાં જે વિરોધ કરતા છે એના દિલમાં પણ કઈ રીતે સ્થાન લઈ શકાય એ દિશામાં જ હંમેશા મારી કાર્ય પદ્ધતિ રહેશે. કારણ કે મામા હવે જેને આપણી કાર્ય પદ્ધતિ શું છે, આપણે શું છે, જે મને મળ્યા જ ન હોય એને તો હક જ હોય ને કે ભાઈ જે એને બોલવું હોય બોલે, પણ આપણે તો માત્ર આ જ કામ કરશું. જો એમને જવાબ દેવામાં રહી ગયા તો આ બધું કામ પડતું રહી જશે. એટલે એ કાંઈ મગજમાં લીધા વગર બહેનો માટે શું સારું થઈ શકે, છેવાડાના માણસો માટે સારું શું થઈ શકે, વંચિતો માટે સારું શું થઈ શકે એ જ દિશામાં હર હંમેશા તમારો આ ભાઈ કામ કરતો રહેશે. અને બહેનોને પણ હું વિનંતી કરું છું કે આજથી તમારો ને મારો એક નવો સંબંધ, એક રાખડી બાંધો. ભાઈ તમારો મને સમજશો અને જ્યાં જરૂર પડે ત્યાં એક ભાઈની જવાબદારી તમારી સાથે નિભાવી. મને મારા બોલની કિંમત છે, આયરનો દીકરો છું, બોલ્યા પછી નિભાવું છું તો જ બોલું છું, વિશેષ કંઈ નથી કહેતો. આપ આવ્યા અને આપની જે કાંઈ મનોકામના લઈને આપ અહીંયા આવ્યા હો એ માતાજી પરિપૂર્ણ કરે. આપ સૌનો આભાર. જય માતાજી. જોરદાર એક એક વ્યક્તિનો ઉત્સાહ જોવો જોઈએ. અને દેવતાતા આહિર કરીને એક આઈડી છે અને લગભગ આંબાલાલ ને એકાબીજાના એક સિક્કાની બે બાજુ થઈ ગયા છે. એવા દેવતાતા પણ આપણી વચ્ચે વિડીયો ક્રિએટર વધાર્યા છે. જોરદાર તાલીમ આપણે એમને પણ વધારીશું. અને આતાએ જે કંઈ પોસ્ટર બનાવે, વિડીયો બનાવે એ જણ સુધી પહોંચે એના માટે આ તમામ જે યુટ્યુબરો છે, વિડીયો ક્રિએટરો છે, એ પોતાની આઈડીમાં આ વિડીયો મૂકતા હોય છે, પોતાની સ્ટોરીમાં વિડીયો મૂકતા હોય છે અને છેવાડાના માણસ સુધી આ વસ્તુને પહોંચાડતા હોય છે. અને પહેલા કાર્યક્રમમાં જે ક્ષતિ રહી હતી એને અમે બીજા કાર્યક્રમમાં સુધારવાનો પ્રયત્ન કર્યો છે. આ વખતે પણ જો કંઈ અડચણ રહી હોય, અમને એક જ કોમેન્ટ આવી હતી, ખાલી કોમેન્ટ આવી હતી, કોઈનો ફોન નહીં, કે ઝેરોક્સ કરવામાં અહીંયા તકલીફ થાય છે, બાજુના ગામમાં જવું પડે છે. એટલે તરત જ જયરાજ આતાએ એમની નોંધ લીધી અને એણે કીધું કે આપણે ઝેરોક્સનું મશીન જ ત્યાં મુકાવી દેવાનું છે. કારણ કે ભાઈઓ તો જઈ શકે, બહેનો ન જઈ શકે, તેમને તકલીફ થાય, બરોબર. એટલે ઝેરોક્સનું મશીન જ અહીંયા મુકાવી દીધું. અને ત્યાં સુધી કે આવનારી એક પણ બહેનનો ઝેરોક્સનો એક પણ રૂપિયો જયરાજ આતા કે મારે લેવાનો થતો નથી, એનો જે કંઈ થશે એ આપણે આપી દઈશું. તો આવી ઉમદા કામગીરી જયરાજ આતા નિભાવી રહ્યા છે. અને 5 કરોડના બંગલામાં પણ નાનું એવું બાથરૂમ તો હોય જ, જેને આપણે રાખવું જ પડે. કારણ કે શરીરની વિશુદ્ધિઓને દૂર કરવામાં એનો સૌથી મોટો ફાળો હોય છે. બોલો મોગલ માત કી. નમસ્કાર. અત્રે ઉપસ્થિત ભાઈ શ્રી જયરાજભાઈ આહિર તેમજ સાથી ટીમ, બહેનો અને વાલીગણશ્રી. આમ તો છેલ્લા 10 વર્ષથી મધરસન કંપનીની અંદર બહેનો અમે અલગ અલગ વિસ્તારમાંથી, માત્ર ખાલી ગુજરાત નહીં પણ MP, UP, બિહાર, ઓડિશા અને ઝારખંડથી પણ બહેનો ત્યાં કંપનીઓમાં કામ કરતા હોય. તો મહિના પહેલાં જયરાજ મામા જોડે વાત થઈ, એ જે કેમ્પ થયો એ પછી એમણે મને કીધું કે બહેનો કામ કરી શકે અને સારી રીતે એ લોકોની વ્યવસ્થા હોય એવી કંપનીમાં આપણી પાસે જે અહીંયાની બહેનો છે એમને આપણે રોજગારી આપવાનો પ્રયત્ન કરવો. ત્યારબાદ મેં એમને કંપનીની બધી માહિતી આપી, મેં પોતે કંપનીમાં બધી વાતચીત કરી લીધી. અને પછી કંપની તરફથી જ્યારે મને કહેવામાં આવ્યું કે તમે સામે કન્ફર્મેશન આપી દો, આપણે બહેનો જેટલી પણ બહેનો હશે એ બધી બહેનોને આપણે રોજગારી આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશું એવું તમે વાત કરી લીધો. અને ત્યારબાદ મામા જોડે વાત થઈ. વાત કર્યા પછી માત્ર ખાલી કહી દેવાનું, કીધા પછી પોસ્ટર બનાવીને મૂકી દેવાનું, એડવર્ટાઇઝ કરી દેવાની એવું નથી. પણ સતત છેલ્લા 1 મહિનાથી કન્ટિન્યુ રોજ દિવસમાં 2 વાર ફોન કરી
તમામ માહિતી એ મેળવતા, બહેનોની સેફટી, એમની હોસ્ટેલ, એમનું ખાવાનું, તમામ દિવસમાં 2 વખત ફોન કરી પૂરેપૂરી માહિતી, એમને જે કમેન્ટ આવતી હશે, જે ફોન આવતા હશે, એ ફોનના આધારે મને પ્રશ્ન કરતા, હું એનો જવાબ આપતો અને ડેઈલી 2 ફોન કરીને માત્ર એક જ વાત કરતા, અમારા વિસ્તારની બહેનોને, મારા ત્યાંથી જે રોજગારી મેળવવા આવે છે બહેનોને કાંઈ પણ તકલીફ ના પડે એનું ખાસ ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખજો. એટલે માત્ર જયરાજભાઈ આહિરે જે આયોજન કર્યું બહેનોને રોજગારી મેળવવા માટે, બહેનોને રોજગારી આપી દીધી, બહેનો નોકરી લાગી ગઈ, પગાર લઈ લીધો, એટલા પૂરતું નથી રાખ્યું. વધારે તમારી સેફટીની, તમારી સુરક્ષાની કન્ટિન્યુ એક ચિંતન કરતા રહ્યા છે અને મને ફોન કરતા રહ્યા છે. તો ખાસ તો અત્યારે કંપની માટે લગભગ ઘણા બધાના, મને ખ્યાલ છે ત્યાં સુધી હું લગભગ રોજ 900 થી 1000 ફોન એટેન્ડ કરતો હતો, હું અને મારા સાથી મિત્ર બંને થઈ. લગભગ બધી બહેનોને જેના ફોન આવ્યા છે એના મોટા ભાગે બધી બહેનોને આપણે ફોન પર જવાબ આપ્યા છે. નાના મોટા એમના પ્રશ્નો હતા, એમને ખાસ તો બેનને રહેવાની બધી બહેનોની એવી વાત હતી કે અમારી રહેવાની હોસ્ટેલની વ્યવસ્થા શું છે, અમારે આવવા જવાની વ્યવસ્થા શું છે, અમારી જમવાની વ્યવસ્થા શું છે. તો આ બધા પ્રશ્નો હતા. એમાં ખાસ તો આપણી કંપની સ્ટાફ બસની સુવિધા પ્રોવાઈડ કરે છે કે કંપનીથી 30 કિલોમીટરના અંતર સુધીમાં કંપનીની સ્ટાફ બસ તમને હોસ્ટેલ સુધી મૂકવા માટે અને તમારા શિફ્ટના ટાઈમમાં તમને લેવા માટે તમારા હોસ્ટેલના ગેટ સુધી બસ આવે છે. એ પ્રમાણેની કંપનીએ વ્યવસ્થા કરેલી છે. કંપનીમાં એક ટાઈમ તમને જમવાનું મળશે, એક ટાઈમ તમને ચા નાસ્તો મળશે. તો માત્ર એવું નથી કે ખાલી તમને નોકરી પૂરતી કામ કરાવવા પૂરતું જ કામ કરાવવાનું. આપણી મધરસન કંપનીના સાણંદ જીઆઈડીસીમાં 2 પ્લાન્ટ છે. એક સાણંદ જીઆઈડીસીમાં છે, એક માંડલ જીઆઈડીસીમાં છે. બંને મધરસન કંપની જ છે. અને મધરસન કંપનીમાં મોટે ભાગે એટલે કે 90% બહેનો કામ કરે છે, જેમાં અત્યારે 4500 મેન પાવરની અંદર 3000 બહેનો કામ કરી રહી છે. માત્ર 1500 છોકરાઓ છે, એ પણ લોડિંગ અને અનલોડિંગ કરવા માટે. તો મોટા ભાગે બહેનોનો એ પણ એક પ્રશ્ન હતો કે ભાઈઓ માટે છે, બહેનો માટે છે, બહેનો કેટલી કામ કરે છે, ભાઈઓ કેટલા કામ કરે. તો 4500 મેન પાવરની અંદર માત્ર 1500 જ છોકરાઓ કામ કરે છે, બાકીની 3000 બહેનો કામ કરે છે. કે ભાઈ શ્રી જયરાજભાઈનું કહેવું એવું પણ હતું કે બહેનો જ્યાં તમે લઈ જાઓ છો, જ્યાં તમે એમને જોબ અપાવો છો, રોજગારી અપાવો છો, એ એવી જગ્યાએ અપાવજો કે જ્યાં મોટે ભાગે બહેનો કામ કરતી હોય, તો એમની સાથે એ કામ કરી શકે. મધરસન કંપનીની અંદર આપણી મારુતિ સુઝુકી ગાડી જે બને છે આખી, એનું વાયરિંગ હાર્નેસ બને છે. એટલે આખું ગાડીનું વાયરિંગ બને છે. ઘણા બહેનોને એવો પ્રશ્ન હતો કે ચાલુ વાયર હોય તો એવું હોતું નથી. વાયરિંગ હાર્નેસ એટલે ગાડીની અંદર જે વાયરો લાગે છે એ વાયર આખું એનું જે માળખું હોય છે તે કંપનીમાં તૈયાર થતું હોય છે. તો એમાં લાઈન હોય છે, લાઈનની ઉપર વાયરિંગ લગાવેલું હોય છે. એમાં ઘણી જગ્યાએ તમારે સેલોટેપ લગાવવાની હોય છે, સોકેટ લગાવવાના હોય, પિન લગાવવાના હોય, આવા નાના મોટા કામ હોય છે. કોઈ એવું મોટું તમને 500 ગ્રામ વજન ઉચકવાનું કામ તમારે ત્યાં નથી કરવાનું, બરોબર. તો લોડિંગ અનલોડિંગ માટે જે છે છોકરાઓ એ અલગ છે, બહેનોને આવું કોઈ કામ કરવાનું રહેતું નથી. તો ખાસ ઘણી બહેનોની આ એક નાની એવી ક્વેરી હતી કે ભાઈ અમારે બહેનોને ત્યાં કોઈ વજન ઉચકવાનું છે, અમારે ત્યાં મશીન ઉપર કામ કરવાનું છે. તો મશીન નથી હોતા, મોટે ભાગે એક લાઈન હોય છે, એ લાઈનની અંદર વાયરિંગ લગાવેલું હોય છે. તમારે માત્ર ઊભા એ વાયરિંગનું તમને જે પણ કંઈ તમને કામ આપે એ કામ કરવાનું હોય છે. પછી એક બીજી કર્યું છે, અમે આઈટીઆઈ કર્યું છે, તો અમારે બધાને સરખું કામ કરવાનું હોય? તો ના, એવું નથી હોતું. તમારું જે એજ્યુકેશન છે એના બેઝ પર, એના ડિપાર્ટમેન્ટમાં તમને અલગ અલગ જગ્યાએ કામ આપવામાં આવે છે. કોઈને ક્વોલિટીનું કામ હોય છે, કોઈને મશીન પર કામ કરવાનું હોય છે, કોઈને કોમ્પ્યુટર વર્ક પણ હોય છે. તો આ રીતે તમારું જે એજ્યુકેશન છે, તમે જે ભણ્યા છો એના બેઝ પર તમને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ કામ મળે છે. રહી વાત બીજી ખાસ કે જેના માટે આપણે બધા રોજગારી